ફરસાણવાળાને ત્યાં મળે તેવી એકદમ ક્રિસ્પી અને બિલકુલ તેલ ના રહે એ રીતની મસાલા સેવ આજે મેં ઘરે બનાવી છે. ચાલો એ રેસીપી હું તમારી સાથે જ શેર કરું. અહીંયા મેં 2 કપ બેસન લીધું છે. તમે ઘરે રહેલો દળાવ્યો હોય એ ચણાનો લોટ પણ લઈ શકો છો. હવે પહેલાં તો આપણે એને ચાળી લઈએ જેથી અંદર રહેલા બધા લમ્સ નીકળી જાય. જ્યારે પણ બેસનનો યુઝ કરો ત્યારે હંમેશા ચાળીને જ લેવાનું છે. રસોઈયા જે તીખી સેવ બનાવે છે આપણને એવું લાગે કે એકદમ ક્રિસ્પી અને બિલકુલ તેલ અંદર ભરાતું નથી, તો એની માટે એ લોકો અંદર ચોખાનો લોટ ઉમેરતા હોય છે. તો આપણે અહીંયા 2 કપ બેસન લીધું છે તો 1/4 કપ આપણે ચોખાનો લોટ ઉમેરીશું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. અહીંયા આપણે તીખી સેવ બનાવવાની છે એટલે 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરીશું. ચોથા ભાગની ચમચીનું માપ રાખી આપણે હળદર ઉમેરી દઈશું. હવે આપણે બંને લોટને અને મસાલાને હાથની મદદથી સરસ મિક્સ કરી લઈએ. હવે આપણે આને મૂણ માટે તેલ ઉમેરવાનું છે. તો આપણે 1 થી 2 ચમચી જેટલું ગરમ તેલ ઉમેરવાનું છે. આમાં આપણે ગરમ તેલનો ઉપયોગ કરીશું. જે તળવા માટે ગરમ તેલ કર્યું છે એમાંથી જ હું 2 ચમચી તેલ ઉમેરું છું અહીંયા. હવે આપણે બધું સરસ મિક્સ કરી લઈશું. આ રીતે સરસ રીતે મિક્સ કરવાનું છે જેથી બધો જ મસાલો અને જે મૂણ માટે આપણે તેલ ઉમેર્યું છે એ પણ લોટ સાથે સરસ મિક્સ થઈ જાય. આ રીતે બધા જ લમ્સ દૂર કરી દઈશું. હવે આપણે થોડું થોડું પાણી ઉમેરવાનું છે અને લોટને બાંધવાનું છે. આ રીતે સરસ રીતે મિક્સ કરીશું. લોટ આપણો સરસ મિક્સ થઈ ગયો છે. હવે ચમચીની મદદથી એકવાર આ રીતે બધા જ લોટને ભેગો કરી લેવાનું છે. આ રીતનો બહુ કઠણ પણ નહીં અને બહુ એકદમ સોફ્ટ પણ નહીં, એ રીતનો લોટ રાખવાનો છે. હવે આપણે સેવ પાડવા માટે આ રીતનો એક સંચો લઈ લીધો છે. તમે કઈ રીતની સેવ ઝીણી કે જાડી પાડવા માંગો છો એ રીતે જાળી લેવાની છે. એને પણ તેલથી સરસ ગ્રીસ કરી લઈએ. જેથી આપણો લોટ અંદર ચીપકે નહીં. જાળી આપણે સેટ કરી દીધી છે. આ રીતે સંચામાં તેલ લગાવી દેવાનું છે બધે. હવે હાથ પણ તેલવાળો છે એટલે થોડો થોડો ડો લઈ લેવાનો છે અને મશીનમાં રાખી દઈશું. લગભગ બધો જ લોટ એક જ વારમાં આવી જશે એટલે આ રીતે મૂકી દેવાનું છે લોટને. હવે આ રીતે આપણે ઉપરથી સંચાને પેક કરી દેવાનું છે. તેલ આપણું સરસ ગરમ થઈ ગયું છે. હવે આ રીતે આપણે સેવને પાડી લઈશું. આવી રીતે 2 થી 3 આટા ફેરવીશું અને સેવને પાડી લઈશું.
થોડા બબલ્સ ઓછા થઈ જાય પછી આપણે એક જ વાર પલટાવવાની છે સેવને. વારે વારે પલટાવવાની જરૂર નથી અને આપણી તીખી અને ચટપટી સેવ બનીને તૈયાર થઈ જશે. બીજી બાજુ પણ આપણી સેવ સરસ ફ્રાય થઈ ગઈ છે. હવે આપણે આને એક ડીશમાં નીકાળી લઈએ. આ રીતે આપણે બધી જ સેવને પાડી લઈશું. ફ્રેન્ડ્સ, આપણી મસાલા સેવ બનીને તૈયાર થઈ ગઈ છે. તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.